दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સરકાર દ્વારા રેશન કાર્ડમાંથી નામ કમી કરવાની અહીંયા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સરકાર દ્વારા લાઇફસ્ટાઇલ રિટર્ન અને મિલકત જોઈને અહીંયા જે પણ વ્યક્તિની મિલકત અહીંયા વધારે છે તો તેમનું અહીંયા નામ રેશન કાર્ડમાંથી કમી કરવામાં આવે છે અને રેશન કાર્ડને લઈને જે પણ અહીંયા લાભો મળતા હોય છે તે વ્યક્તિને તે અહીંયા બંધ કરવામાં આવે છે। એટલે તેમનું અહીંયા રેશન કાર્ડ જ અહીંયા બંધ કરી દેવામાં આવે છે। કયા પેરામીટરની આધારે અહીંયા સરકાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે તમારા રેશન કાર્ડનું અને રેશન કાર્ડની અંદર જો તમારા પેરામીટર અહીંયા મેચ થાય છે તો તમારું અહીંયા રેશન કાર્ડમાંથી નામ કમી કરવામાં આવે છે કાં તો તમારું રેશન કાર્ડ જ બંધ કરી દેવામાં આવે છે। તો કયા એવા પેરામીટર છે જેને ધ્યાનમાં રાખીને અહીંયા સરકાર દ્વારા અહીંયા રેશન કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને રેશન કાર્ડ અત્યારે બંધ કરવામાં આવી રહ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેની અંદર લાઇફસ્ટાઇલ રિટર્ન અને મિલકત જોઈને રેશન કાર્ડ રદ કરવું કે નહીં તે અહીંયા સરકાર દ્વારા નક્કી થશે અને તમારું અહીંયા જે પણ લાઇફસ્ટાઇલ રિટર્ન અને મિલકત અહીંયા ચેક કરવામાં આવશે કે તમારી મિલકત જો અહીંયા વધારે નીકળશે તો તમારું અહીંયા રેશન કાર્ડની અંદરથી નામ કમી થઈ શકે છે, તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે। તો એવા કયા પેરામીટર છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 9 પેરામીટરના આધારે અહીંયા સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવે છે। તો અહીંયા 9 પેરામીટરના આધારે તમારું રેશન કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવે છે। તો અહીં જોઈ શકો છો આ 9 પેરામીટરના આધારે તપાસ કરવામાં આવી રહી છે। 9 પેરામીટરમાંથી કોઈ પણ એક પેરામીટર જો તમને મેચ થતો હશે તો તમારું નામ તમારા રેશન કાર્ડમાંથી કમી થઈ શકે છે કાં તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે। અને જે પણ વ્યક્તિનું રેશન કાર્ડ બંધ થઈ રહ્યું છે કાં તો રેશન કાર્ડમાંથી નામ કમી થઈ રહ્યું છે તો તેમના ઘરે અહીંયા સરકાર દ્વારા નોટિસ પણ અહીંયા મોકલવામાં આવે છે। તો કયા કયા એવા પેરામીટર છે તમે જોઈ શકો છો। જેઓનું આધાર કાર્ડ ઇનએક્ટિવ હોય છે તેમનું અહીંયા રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે, રેશન કાર્ડમાંથી નામ કમી થઈ રહ્યું છે। રેશન કાર્ડ 6 થી 12 મહિના સુધી સાયલેન્ટ હોય એટલે કે રેશન કાર્ડનો કોઈ પણ ઉપયોગ ના થયો હોય 6 થી 12 મહિનાની અંદર તો તેમનું અહીંયા રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે। ડુપ્લિકેટ રેશન કાર્ડ ધરાવતા હોય એવા પણ વ્યક્તિઓનું નામ અહીંયા રેશન કાર્ડમાંથી રદ કરવામાં આવી રહ્યું છે। કાર્ડ ધારકની ઉંમર 100 વર્ષથી વધુ હોય તો તેમનું પણ અહીંયા રેશન કાર્ડ બંધ થઈ રહ્યું છે। કાર્ડમાં એક નામ હોય અને વય 18 વર્ષથી ઓછી હોય તો પણ તેમનું અહીંયા રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે કાં તો રેશન કાર્ડમાંથી તેમનું નામ કમી કરવામાં આવી રહ્યું છે। 1 હેક્ટરથી વધુ જમીન ધરાવતા વ્યક્તિ હોય તો તેમનું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ રહ્યું છે। રેશન કાર્ડ પર મળતા બધા જ લાભો બંધ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા કેમ કે તેમની જે મિલકત છે અહીંયા વધારે છે એટલે કે 1 હેક્ટરથી વધુ જમીન છે તમારા નામ પર તો તમારું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ શકે છે। અહીંયા 7મા પેરામીટર વિશે તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ ધારક કોઈ કંપનીમાં ડાયરેક્ટર હોય તો પણ તેનું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ શકે છે કેમ કે તેની મિલકત અહીંયા વધારે થશે, તે રિટર્ન વધારે પડતું હશે તો 6 લાખ કરતાં વધારે ઇન્કમ હોય તો પણ તમારું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને સરકાર તરફથી જે અહીંયા લાભો મળતા હોય છે રેશન કાર્ડ ઉપર એ પણ તમારા બંધ થઈ જશે। અહીંયા 8મો પેરામીટર તમે જોઈ શકો છો। રેશન કાર્ડ ધારક વાર્ષિક 6 લાખથી વધુ રિટર્ન ફાઇલ કરતો હોય એટલે 6 લાખ કરતાં વધારે ઇન્કમ હોય અને તમે અહીંયા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય 6 લાખ કરતાં વધારે તો પણ તમારું અહીંયા રેશન કાર્ડ છે એ બંધ થઈ શકે છે। સાથે 9મો પેરામીટર તમે જોઈ શકો છો। જીએસટી નંબર ધરાવતો હોય અને તેનું વાર્ષિક ટર્નઓવર 25 લાખથી વધુ હોય તો પણ તમારું અહીંયા રેશન કાર્ડ બંધ થઈ શકે છે। તો આ એક 9 પેરામીટર અહીંયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે વેરિફિકેશનને લઈને રેશન કાર્ડ માટે। આ 9 પેરામીટરના આધારે તમારું રેશન કાર્ડનું વેરિફિકેશન થતું હોય છે। 9 પેરામીટરની અંદર તમારું એક પણ પેરામીટર જો મેચ થતો હશે તમારા રેશન કાર્ડને લઈને, તમારી ઇન્કમ વધારે નીકળશે, તમારા નામે જમીન વધારે હશે, તમે કોઈ પણ કંપનીમાં ડાયરેક્ટર છો, તમારું અહીંયા જે ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ભરો છો એ 6 લાખ કરતાં વધારે છે તો તમારું અહીંયા રેશન કાર્ડમાંથી નામ કમી થઈ શકે છે અને તમારું રેશન કાર્ડ પણ અહીંયા બંધ થઈ શકે છે। તો અહીંયા સરકાર દ્વારા જે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાની અને રેશન કાર્ડ બંધ કરવાની જે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે। અત્યારે અમુક લોકોના ઘરે અહીંયા નોટિસ પણ મોકલવામાં આવી છે અને નોટિસ પછી તેમનું અહીંયા રેશન કાર્ડમાંથી નામ કમી કરવામાં આવે છે। તો અહીંયા જે કેવાયસીની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી રેશન કાર્ડને લઈને, હવે કેવાયસી કર્યા પછી આધાર કાર્ડ લિંક થઈ ગયા પછી અહીંયા આધાર કાર્ડને આધારે તમામ વ્યક્તિઓની જે મિલકત હોય છે અહીંયા ખ્યાલ આવી જતો હોય છે સરકારને। તો મિલકતના આધારે અહીંયા રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ જે જાહેરાત કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે શહેરના 3,35,627 લોકોના નામ સાથેની વિગત પુરવઠા વિભાગને સોંપી છે। કેન્દ્ર સરકારે આપેલા નામોનું વેરિફિકેશન કરીને તેમનું રેશન કાર્ડ રદ કરવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે, જેમાં પુરવઠા વિભાગ દ્વારા 57,065 લોકોનું વેરિફિકેશન કરીને તેઓની વિગત મોકલી દેવામાં આવી છે। જેમને વેરિફિકેશન થઈ ગયા છે તેમનું રેશન કાર્ડ રદ નહીં કરાય। કોઈના ડેટામાં ખામી જોવા મળશે તેમની નોટિસ આપી જવાબ માંગાશે, ત્યારબાદ તેમનો જવાબ લઈ રદ કરવો કે નહીં તે અહીંયા નિર્ણય લેવાશે। જે લોકોનું એનએફએસએ હેઠળ અનાજની જરૂર નથી છતાં તેઓનું નામ એનએફએસએ હેઠળ ચાલે છે તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઘણા કેસોમાં જોવા મળતું હોય છે કે જે લોકોના પહેલાં એનએફએસએની જરૂર હતી પણ સમય જતાં તેમની પરિસ્થિતિ બદલવાના કારણે
હવે જરૂર રહી નથી, પણ ભૂલી જવાના કારણે NFSA થી નોન NFSA માં જઈ શક્યા નથી તેઓની ઓળખ કરવામાં આવશે. 4 થી 5 મહિના સિસ્ટમમાંથી ગેરલાયક લોકોને કાઢી નવા લોકોનો સમાવેશ કરાશે, જેથી ખરા અર્થમાં જેમને જરૂરિયાત છે તેમને લાભ મળશે. ઉપરાંત સોસાયટીનું નામ જોઈને તેના આધારે પણ નિર્ણય લેવાઈ રહ્યો છે. તેઓ કયા પ્રકારની સોસાયટીમાં રહી રહ્યા છે કે ચાલીમાં વસવાટ કરી રહ્યા છે. એક સરકાર દ્વારા જે મહત્વની જે જાહેરાત કરવામાં આવી હતી રેશન કાર્ડને લઈને કે અહીંયા લાઇફસ્ટાઇલ રિટર્ન અને મિલકત જોઈને 9 પેરામીટર વિશે જે વાત કરી જોઈને અહીંયા રેશન કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવે છે અને તમને નોટિસ પણ મોકલવામાં આવશે. ત્યાર પછી તમારું રેશન કાર્ડની અંદરથી નામ કમી પણ કરવામાં આવી શકે છે અને રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે. તો આ પ્રકારની સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને આ વિડીયો અંદર વાત કરી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.